ભાઈ ઘણીવાર ઘણા લોકો કમેન્ટ કરીને કહેતા હોય કે ભાઈ રાતના સમયે અમારે કાઠિયાવાડી ફૂડ સારું જમવું હોય તો ક્યાં જવું? ભાઈ એના માટે હું બેસ્ટ જગ્યા ઉપર આવી ગયો છું, ભાખરીવાલામાં. અત્યારે વિન્ટર સ્પેશિયલ એમની પાસે સરસોદા શાક, પછી સેવ મસાલા, ડુંગળીનું શાક, આવી તો ઘણી બધી વેરાયટીના તમને કાઠિયાવાડી શાક અને પંજાબી શાકના ઓપ્શન મળી જવાના છે. નંબર ઓફ આઇટમ્સમાં સર તમને છે ને કાઠિયાવાડી સબ્જીમાં અરાઉન્ડ 25 સબ્જી મળી જશે. પંજાબી સબ્જીમાં તમને 29 ઓફ સબ્જીની વેરાયટી મળી જશે. પછી સ્વીટમાં આપણી હેન્ડમેડ સ્વીટ છે કે ભાખરી ચૂરમા છે, લાઈવ મોહનથાળ છે, શ્રીખંડ છે, આ બધી વસ્તુ આપણે બનાવીએ છીએ. અને આપણું નામ છે ભાખરીવાલા, કે જેમાં આપણે વેરાયટીઝ ઓફ ભાખરી પ્રેઝન્ટ કરીએ છીએ. ઘી ભાખરી છે, મસાલા છે, બાજરા છે, બિસ્કિટ છે, મકાઈ છે, જુવાર છે, રાગી છે, સોયાબીન છે, મલ્ટીગ્રેન ભાખરી છે. અને જો કોઈને પણ ભાખરીમાં ન મજા આવે તો એના માટે આપણે ફુલકા રોટી બી પ્રોવાઈડ કરીએ છીએ. મકાઈની રોટી ને સરસોદા શાક બધી જગ્યાએ ખવાતું હોય, અહીંયા મકાઈની ભાખરી છે એટલે આપણે એની સાથે જ સરસોનું શાક ટ્રાય કરશું. અને વિન્ટરની સ્પેશિયલ સિઝન છે, જનરલી આ વસ્તુઓ રાજકોટમાં બહુ ઓછી મળે છે. તમે ગમે એ વસ્તુઓ ટ્રાય કરશો ઓલ ઓવર મજા આવશે. પણ આ શાહી પનીર, અંગારા, જો પંજાબી સબ્જીમાં જવું હોય તો એ ખરેખર બહુ સારું છે. સેવ મસાલા, લસણ કરી મસાલા, સરસોદા અને એમનો વઘારેલો રોટલો, ખરેખર હું એમ કહીશ કે અહીંયા આવો ને તો આ વસ્તુ તો ડેફિનેટલી ટ્રાય કરવી જ. ભાઈ ઘણીવાર ઘણા લોકો કમેન્ટ કરીને કહેતા હોય કે ભાઈ રાતના સમયે અમારે કાઠિયાવાડી ફૂડ સારું જમવું હોય તો ક્યાં જવું? ભાઈ એના માટે હું બેસ્ટ જગ્યા ઉપર આવી ગયો છું, ભાખરીવાલામાં. અહીંયા કાઠિયાવાડી તો મળે જ છે, એની સાથે પંજાબીના પણ ઓપ્શન તમને મળી રહેશે. જેમ કે અહીંનો વઘારેલો રોટલો, ભાઈ ટુ ગુડ. એ સિવાય જો તમારે એના અલગ યુનિક શાક ખાવા હોય તો અત્યારે વિન્ટર સ્પેશિયલ એમની પાસે સરસોદા શાક, પછી સેવ મસાલા, ડુંગળીનું શાક, આવી તો ઘણી બધી વેરાયટીના તમને કાઠિયાવાડી શાક અને પંજાબી શાકના ઓપ્શન મળી જવાના છે. સ્પેશિયલી અહીંની ખાસ વાત એ છે કે 9 વેરાયટીની અલગ અલગ તમને રાગી, મકાઈ, જુવારની ભાખરી પણ તમને ખાવા મળી જશે. હવે જાજીવાર નહીં કરીએ, એડ્રેસ તમને કહું, રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર, વેસ્ટ ગેટ, નાગરિક બેંકની એક્ઝેક્ટ સામે ભાખરીવાલામાં અત્યારે આવ્યો છું. બાકીની માહિતી આપણે અંદર જઈને ઓનર પાસેથી જાણીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ, મજામાં? કેમ છો? મજામાં આનંદભાઈ. સાહેબ આ જગ્યાએ કોઈને આવવું હોય તો લોકેશન શું કહેવાય? લોકેશન આપણે રૈયા ચોકડીથી આગળ વેસ્ટ ગેટ કોમ્પ્લેક્સ, ગ્રાઉન્ડ ફ્લોર ઉપર, શોપ નંબર 8, શક્તિ સેન્ડવિચની બાજુમાં આપણે. ઓકે. અને નંબર ઓફ આઇટમ કેટલી આપણે રાખી છે? નંબર ઓફ આઇટમ્સમાં સર તમને છે ને કાઠિયાવાડી સબ્જીમાં અરાઉન્ડ 25 સબ્જી મળી જશે. પંજાબી સબ્જીમાં તમને 29 ઓફ સબ્જીની વેરાયટી મળી જશે. પછી રાઈસમાં બી આપણી પાસે 7 ટાઈપ ઓફ રાઈસ છે, જેમાં વઘારેલી ખીચડી છે, મગ પુલાવ છે, ટોમેટો રાઈસ છે, વેજ બિરયાની છે, કાજુ પુલાવ છે. પછી સ્વીટમાં આપણી હેન્ડમેડ સ્વીટ છે કે ભાખરી ચૂરમા છે, લાઈવ મોહનથાળ છે, શ્રીખંડ છે, આ બધી વસ્તુ આપણે બનાવીએ છીએ. પછી તમારે અત્યારે વિન્ટર સિઝન છે તો એના માટે સરસોદા શાક છે, દાલ મખની છે, આ બધી જ વસ્તુ આપણે ત્યાં અવેલેબલ છે. અને આપણું નામ છે ભાખરીવાલા, કે જેમાં આપણે વેરાયટીઝ ઓફ ભાખરી પ્રેઝન્ટ કરીએ છીએ. ઘી ભાખરી છે, મસાલા છે, બાજરા છે, બિસ્કિટ છે, મકાઈ છે, જુવાર છે, રાગી છે, સોયાબીન છે, મલ્ટીગ્રેન ભાખરી છે. અને જો કોઈને પણ ભાખરીમાં આમ ટેસ્ટ કર્યા પછી જો કોઈને પબ્લિકને ન મજા આવે તો એના માટે આપણે ફુલકા રોટી બી પ્રોવાઈડ કરીએ છીએ. તો હવે આજે શું અમે ટ્રાય કરીએ અહીંયા? આજે છે ને તમને હું પનીર અંગારા છે, શાહી પનીર છે, પછી મારી સ્પેશિયલ રિકમેન્ડેડ સબ્જી કે લસણ કલી મસાલા છે, સરસોદા શાક છે, વઘારેલો રોટલો છે, આ હું તમને ટ્રાય કરાવું. અને સ્વીટમાં ગરમા ગરમ આપણે મોહનથાળ અને ચૂરમું આપણું. ઓકે. તમારી પરમિશન હોય કિચનમાં એક વિઝિટ પ્લીઝ. આ કયું સાહેબ બને છે? લસણ કલી મસાલા. સૌથી પહેલાં લસણ કઢી બને છે એમ ને? યસ સર. આવી ગયા કાંદા, ટમાટર, લીલી ડુંગળી. આ થઈ ગયું તૈયાર આપણું લસણ કઢી. આનંદભાઈ, આપણું છે ને ફૂડ પ્રિપેર થાય છે ત્યાં સુધી તમને હું બીજી માહિતી આપી દઉં કે કોઈ પર્સન છે ને આપણે અહીંયા વિઝિટ ન કરી શકે તો એના માટે આપણે સ્વિગી અને ઝોમેટો બંને ઉપર અવેલેબલ છીએ. બપોરે 12 થી 3 અને સાંજે 7:30 થી લઈને 11 વાગ્યા સુધી ડાઇનિંગ બી ચાલુ છે અને સ્વિગી ઝોમેટોમાં બી અવેલેબલ છે. આપણા ટેબલ ઉપર બધી વેરાયટી બનીને આવી ગઈ છે. મકાઈની રોટી ને સરસોદા શાક બધી જગ્યાએ ખવાતું હોય, અહીંયા મકાઈની ભાખરી છે એટલે આપણે એની સાથે જ સરસોનું શાક ટ્રાય કરશું. અને વિન્ટરની સ્પેશિયલ સિઝન છે, જનરલી આ વસ્તુઓ રાજકોટમાં બહુ ઓછી મળે છે. શાકના ટેસ્ટની વાત કરું ને
ખરેખર જામો પડી જાય, ઠંડીમાં મોજ આવશે. લીલું લસણની બધી વસ્તુઓ મસ્ત નાખી છે, ચટાકો બોલી જાય. જે લોકોને આ રીતની સબ્જી ખાવાનું પસંદ હોય ને એને ડેફિનેટલી અહીંયા ટ્રાય કરવા જેવું. બાકી દાલ મખની છે, આ બધી વસ્તુઓ એ લોકોની પાછી ન્યૂ મેન્યુમાં એડ થઈ છે. તંદૂરી રોટી યારે ને એવી રીતના તો બધાએ બધી જગ્યાએ ટ્રાય કર્યું હોય છે, પણ અહીંયા આવો એટલે તમારે રોટલી છે, ભાખરી છે, એની સાથે આ કોમ્બિનેશન ટ્રાય કરવાનું રહેશે. પણ મારી દ્રષ્ટિએ તમે અહીંયા ખરેખર કોઈ બી કાઠિયાવાડી સબ્જી અથવા પંજાબી સબ્જી ખાશો તો તમને ઓર મજા આવશે. આ એમનું છે શાહી પનીર. ભાઈએ મને અહીંયા આવ્યા ને ત્યારે જ વાત કરી હતી કે સૌથી વધારે ઓર્ડર આવે છે એ શાહી પનીરના આવે છે. ટેસ્ટ છે ટુ ગુડ. નામ છે અંગારા, પણ કોઈ બી વ્યક્તિ ટ્રાય કરી શકે, ટેસ્ટ કરી શકે. મીડિયમ સ્પાઇસી હોય છે. અને આ એક મારા ધ્યાનમાં ખાસ કહેવાનું છે સેવ મસાલા. મને પર્સનલી જે વસ્તુ પસંદ આવી છે એ હું તમને રિકમેન્ડ કરું છું. તમે ગમે એ વસ્તુઓ ટ્રાય કરશો ઓલ ઓવર મજા આવશે. પણ આ શાહી પનીર, અંગારા જો પંજાબી સબ્જીમાં જવું હોય તો એ ખરેખર બહુ સારું છે. સેવ મસાલા, લસણ કરી મસાલા, સરસોદા અને એમનો વઘારેલો રોટલો. ખરેખર હું એમ કહીશ કે અહીંયા આવો ને તો આ વસ્તુ તો ડેફિનેટલી ટ્રાય કરવી જ. બાકી એમની પાસે લિસ્ટ તો બહુ લાંબુ છે. સૂકી ભાજી છે, જીરા સૂકી ભાજી છે, ભરેલા રીંગણા છે, પછી રીંગણાનો ઓળો છે, લસુણી પાલક સબ્જી છે, એવી ઘણી બધી એમની પાસે વેરાયટી છે. હવે હું આ વિડીયોને વિરામ આપું છું. જો તમારે આવું કાંઈ બી જમવાની મજા લેવી હોય તો ફેમિલી સાથે આવવા માટે બેસ્ટ જગ્યા છે. એડ્રેસ અત્યારે સ્ક્રીન ઉપર લખાઈને આવે છે, છતાં બી કહી દઉં, રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર વેસ્ટ ગેટમાં નાગરિક બેંકની સામે ભાખરીવાલા. માહિતીને વધુ શેર કરી દેજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.